નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો યુગ એ સ્માર્ટ યુગ છે. ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો યુગ છે. બદલાતા સમયની સાથે બદલાતા પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનને કારણે આપણા કૃષિ ક્ષેત્રમાં પણ આધુનિક ટેકનોલોજીના વૈજ્ઞાનિક અભિગમ દ્વારા ખેડૂતો સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં પણ આપણે આ વિષય પર વાત કરીશું. જી હા, આજના કાર્યક્રમનો વિષય છે કૃષિમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિની ઉપયોગિતા. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર R.K. કાલરિયા સાહેબ, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે અસ્પી શકીલમ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ, નવસારી કૃષિ યુનિવર્સિટી, સુરત ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર ડૉક્ટર કાલરિયા સાહેબ, કૃષિ દર્શન કાર્યક્રમ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. કૃષિમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિની ઉપયોગિતા, દરેક તબક્કે આપણે વાત કરીએ એમ ટેકનોલોજીનો પ્રવેશ ક્યારનો થઈ ચૂક્યો છે અને એઆઈનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. તો આજના આપણા આ કાર્યક્રમમાં અમે આપણી પાસેથી વિશેષ માહિતી લઈશું. તો કાર્યક્રમના પ્રારંભમાં એ જ વાત કે આધુનિક જે વૈજ્ઞાનિક કૃષિ છે એમાં કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સની જરૂરિયાત કેમ છે? આજના આધુનિક યુગમાં કૃષિમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી ખૂબ જ જરૂરી છે. આપ સૌ જાણો છો કે કૃષિ દેશની અર્થવ્યવસ્થામાં અંદાજે 17% જેટલું જીડીપીમાં યોગદાન પ્રદાન કરે છે. ટોટલ જનસંખ્યાની અંદાજે 60% જેટલી જે વસ્તી છે તે કૃષિ આધારિત રોજગાર પણ નિર્ભિત કરે છે અને કુલ જમીનનો અંદાજે 60% જેટલો જમીનનો ઉપયોગ આપણે કૃષિ ઉત્પાદન માટે કરીએ છીએ. પણ આજના સમયમાં જે મુખ્યત્વે પ્રશ્ન આવે છે તે છે બઢતી જનસંખ્યા, જે એક અંદાજા પ્રમાણે 2050 સુધીમાં અંદાજે 9 અજબ જેટલી જનસંખ્યા થવાની શક્યતા છે. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તથા એની સાથે સાથે બદલતા પર્યાવરણ અને જળવાયુ પરિવર્તનને ધ્યાનમાં લઈએ તો સ્માર્ટ એગ્રીકલ્ચર કાં તો આધુનિક પદ્ધતિથી ખેતી કરવી ખૂબ જ જરૂરી છે, જેમાં મુખ્યત્વે ભાગ છે કૃત્રિમ બુદ્ધિ અને એઆઈ, જેને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે. આના ઉપયોગથી ખેતીમાં આવતા વિભિન્ન પરિબળોનું સુનિશ્ચિત રીતે સંચાલન કરવું તથા ખેતીમાં આવતા ખર્ચો જેવા કે વધારે પડતા વપરાતા ખાતર અને દવાનો વપરાશને ઘટાડી શકાય છે તથા ખેડૂતને સારું અને ઉચ્ચ ગુણવત્તાવાળું પાક ઉત્પાદનમાં મદદરૂપ કરે છે. ખૂબ જ સરસ રીતે સર આપે માહિતી આપી કે સુનિશ્ચિત રીતે આયોજન કરવાનું, ખેતી ખર્ચ ઘટાડવાનો અને વધુ સફળતા પ્રાપ્ત કરવા માટે આધુનિક કૃષિની અંદર કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સની જરૂરિયાત છે. તો સર, આગળનો પ્રશ્ન એ થાય કે આ કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ છે શું? મુખ્યત્વે આપણે જો કૃત્રિમ બુદ્ધિ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સરળ ભાષામાં કહીએ તો એઆઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. એઆઈને સામાન્ય રીતે મશીનને આપવામાં આવતી કૃત્રિમ બુદ્ધિ છે, જેના માધ્યમથી મશીન અલગ અલગ ભાષાઓને સમજી શકે છે, તર્ક વિતર્ક કરી શકે છે તથા વિચારી શકે છે અને વિભિન્ન પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને તેને અનુકૂળ પ્રમાણે ડિસિઝન લેવામાં ખેડૂતોને મદદ કરે છે. જનરલી કૃત્રિમ બુદ્ધિના મદદથી ખેતીમાં આવતા વિભિન્ન પરિબળો જેવા કે ખેતરમાં આવતા અલગ અલગ રોગોની ઓળખ કરવા માટે તથા વાતાવરણના હિસાબે વાવણીની સુનિશ્ચિત તારીખ નક્કી કરવા માટે કાં તો સમય નક્કી કરવા માટે ખેડૂતને ખૂબ જ મદદરૂપ કરે છે. બરાબર છે. એટલે ઘણી બધી બાબતો છે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર સામેલ છે. હવે એક એગ્રીકલ્ચર ડ્રોન, તો આ શું હોય છે એ વિશે આપણે આપણા ખેડૂત મિત્રો સાથે વાત કરીએ. ઘણા બધા ખેડૂત મિત્રો વાપરતા હોય છે, તેમ છતાં હજી ઘણા બધા ખેડૂત મિત્રોને માહિતીની જરૂરિયાત છે. એગ્રીકલ્ચર ડ્રોનને જો આપણે સામાન્ય ભાષામાં કહીએ તો તે માનવ રહિત ઉડતું વ્હીકલ છે, જેને માનવ દ્વારા કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ડ્રોન છે, ડ્રોનમાં લગાવેલા વિભિન્ન ઉપકરણો જેવા કે સેન્સર, જીપીએસ સિસ્ટમ, કેમેરા, એના મદદથી ખેડૂત તેના ખેતરના વિભિન્ન જગ્યાની દેખરેખ રાખી શકે છે. સાથે સાથે પશુધનનું પણ દેખરેખ રાખી શકે છે તથા સાથે ખેતીમાં આવતા વિભિન્ન પરિબળોનું સુનિશ્ચિત રીતે સંચાલન કરી શકે છે. અને ડ્રોનનો ઉપયોગ ખેતી સિવાય આજના સમયમાં વનીકરણમાં વૃક્ષોનું વાવેતર કરવા માટે તથા સાથે સાથે મત્સ્ય ઉદ્યોગમાં પણ સરકાર દ્વારા પ્રોત્સાહન દેવામાં આવે છે. બરાબર છે. એટલે કે એગ્રીકલ્ચર ડ્રોન છે એ ખેડૂત મિત્રોને પોતાના ખેતીના વ્યવસાયમાં વધુ સ્માર્ટ વર્ક કરવા માટે વધારે મદદરૂપ છે. હવે ખેતી માટે આ કૃત્રિમ બુદ્ધિ એટલે કે આપણે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરી રહ્યા છીએ અને રોબોટિક્સ ડ્રોન, એ શા માટે પસંદ કરવા જોઈએ? એવી કઈ કઈ બાબતો છે કે ખેડૂત મિત્રોએ આ બાબત અપનાવવી જોઈએ? ખેડૂત મિત્રો, કૃષિમાં કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોન ખૂબ જ જરૂરિયાતનો વિષય છે અને તેની જરૂરિયાત આજના સમયમાં જેના મુખ્ય કારણ છે તે છે, એક તો ઘણીવાર ખેતરમાં રોબોટિક્સ ડ્રોનના મદદથી તમને ખેતરમાં કયા ભાગમાં કયા પ્રકારનો રોગ છે તેની ઓળખ કરવા માટે તથા એના અનુરૂપ દવાનો છંટકાવ કરવામાં ખૂબ જ મદદરૂપ કરી શકે છે. તેની સાથે રોબોટિક્સ ડ્રોનના મદદથી જમીનની માપણી કરવા માટે, જમીનનો કયો ભાગ નીચાણમાં છે ઊંચાણમાં છે તેની ઓળખ કરવા માટે ખેડૂતને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તેની સાથે સાથે ડ્રોનના મદદથી આપણે ઘણીવાર વિપરીત પરિસ્થિતિઓ જેવી કે અતિવૃષ્ટિ કાં તો દુકાળ જેવી પરિસ્થિતિ
પરિસ્થિતિમાં ખેતરના પાક એક ક્ષેત્રફળમાં કયા કયા પાકનો કેટલો નુકસાન થયેલો છે તેનો સચોટ માહિતી લેવા માટે ખેડૂતને તથા તંત્રને ખૂબ જ મદદરૂપ કરી શકે છે. એની સાથે આપણે જો પોઝિટિવ વેમાં જોઈએ તો ડ્રોન છે આજના યુવા ખેડૂતને ખેતી સાથે એક વ્યવસાય માટેનો એક તક પણ પ્રદાન કરે છે. અને ડ્રોનમાં મુખ્યતઃ જે ફાયદા છે તે છે વધારે પડતો વપરાશ ખાતર અને દવાનો જે વપરાશ છે તેને ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ કરે છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિની ઉપયોગિતા વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. કૃષિમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિની ઉપયોગિતા વિષય પર ડૉક્ટર R.K. કાલરિયા સાહેબ ખરેખર આપણને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપે વાત કરી કે એગ્રીકલ્ચર ડ્રોન શું છે, ખેતી માટે કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોન છે, શા માટે પસંદ કરવા જોઈએ. હવે આ બંનેનો ઉપયોગ કરવાના સૌથી મહત્વપૂર્ણ કારણોની વાત કરીએ તો એ કયા કયા છે? ખેડૂત ભાઈઓ, કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોનના મુખ્યતઃ જે કારણ છે તે છે વાવેતર સમયે છોડની તંદુરસ્તીની દેખરેખ રાખવા માટે તથા છોડની સંખ્યાનું નિરીક્ષણ કરવા માટે, તેની સાથે સાથે પાકમાં આવેલા ખડ અને પાકને ઓળખ કરવા માટે તથા જમીનની સચોટ માપણી કરવા માટે તથા એની સાથે દવાનો અને ખાતરનો નિયમિત રીતે ઉપયોગ થાય તેના માટે ખૂબ જ જરૂરિયાત છે. તમામ બાબતો છે કે જે ખેડૂત કરતો હોય છે તે આ રોબોટિક્સ ડ્રોન વડે થઈ શકે છે અને એમનું ખેતી કાર્યમાં એ લોકોને વધારે સહાયતા મળી શકે છે. ખૂબ જ સરસ બાબત છે. હવે રોબોટિક્સ ડ્રોનની વાત કરીએ તો એમાં સેન્સરનો ઉપયોગ શું હોય છે? મુખ્યતઃ રોબોટિક્સ ડ્રોનમાં 4 પ્રકારના સેન્સર આવે છે. પહેલો પ્રકાર છે મલ્ટીસ્પેક્ટ્રલ સેન્સર, બીજું છે થર્મલ સેન્સર, ત્રીજું છે લીડાર સેન્સર અને ચોથું છે હાઇપર સ્પેક્ટ્રલ સેન્સર. મલ્ટીસ્પેક્ટ્રલમાં જનરલી છોડની જે તંદુરસ્તી છે તથા છોડના સંખ્યા છે તેની તથા પાણીની મૂલ્યાંકન છે તેવા વિભિન્ન પરિબળો ઉપર ધ્યાન રાખવામાં આવે છે. તેની સાથે જે બીજું છે થર્મલ સેન્સર. થર્મલ સેન્સરમાં ગરમ વિસ્તારની ઓળખ કરવા માટે, ગરમ જે પાણી છે તેના સ્ત્રોતની ઓળખ કરવા માટે તથા તેની સાથે સાથે જે પશુધન છે તેની પણ નિરીક્ષણ કરવા માટે આ સેન્સર છે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેની સાથે આપણે જે ત્રીજું છે તે છે લીડાર સેન્સર. લીડાર સેન્સર છે મુખ્યતઃ જમીનની સપાટીની ચકાસણી કરવા માટે તથા જમીનથી છોડની જે ઊંચાઈ છે તેની માપણી કરવા માટે અને પાણીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે આ સેન્સર ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેની સાથે જે છેલ્લું સેન્સર છે તે હાઇપર સ્પેક્ટ્રલ. હાઇપર સ્પેક્ટ્રલમાં જનરલી જે રોગ હોય છે તેનું નિદાન કરવા માટે, અલગ અલગ પ્રકારના જે પાકમાં રોગ આવતા હોય એનું નિદાન કરવા માટે તથા તેની સાથે પાણીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે અને એની સાથે છોડની જે તંદુરસ્તી છે તેની ચકાસણી કરવા માટે પણ આ સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે. જી સર, ખૂબ જ સરસ વાત કરી. હવે આપણે ખેડૂત મિત્રો છે એ ખેતી કરતા હોય એટલે જમીન છે ખૂબ પાયાની બાબત છે. તો જમીન અને ક્ષેત્ર વિશ્લેષણ છે એની અંદર આ કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ અને રોબોટિક ડ્રોન છે એ કેવી રીતે લાભદાયક છે એ બાબત જણાવો. ખેડૂત ભાઈઓ, જે રોબોટિક્સ ડ્રોન અને કૃત્રિમ બુદ્ધિ છે એના મદદથી આપણે કોઈ પણ જમીનની સચોટ 3D માપણી કરવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તે આપને માહિતી આપે છે કે કયો ભાગ ખેતરનો નીચાણમાં છે, ઊંચાણમાં છે તથા ખેતરમાં આવતા અલગ અલગ વિસ્તારના ભેજનું વાતાવરણ કેટલું છે. અને આના લીધે આપ સૌ જાણો છો કે ખેતીમાં જે જમીન પૃથ્વીકરણ છે કે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એમાં જે ડ્રોનના મદદથી આ બધી માહિતી મેળવીને જમીનની જે ઉપદ્રવતા છે તેને આપણે સારી રીતના સુનિશ્ચિત કરી શકીએ છીએ. તેની સાથે સાથે આવનાર સમયમાં જે પાક છે તેમાં ઉત્પાદન અને તેની ગુણવત્તા તેને પણ આપણે મેળવી શકીએ છીએ. બરાબર છે. એટલે કે જમીનની માપણીથી લઈ નીચાણ ઊંચાણ બાબત છે પણ માપી શકાય છે, નક્કી કરી શકાય છે, ભેજનું પ્રમાણ પણ નક્કી કરી શકાય છે આ રોબોટિક્સ ડ્રોનની મદદથી. હવે આ જ બંને વસ્તુ કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોન છે એ વાવેતરમાં કઈ રીતે મદદરૂપ થાય છે? મિત્રો, વાવેતરના ટાઈમે જનરલી ઘણીવાર આ કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોનના મદદથી આપને ચોક્કસ માહિતી, વાતાવરણને સમજીને ચોક્કસ માહિતી મળે છે કે કયો સમય વાવણી માટેનો સારો છે અને એના લીધે જે વાવણી પાછળ જે ખર્ચ છે તેમાં અંદાજે 80% જેટલો ઘટાડો થઈ શકે છે. બીજું કે વાવણી જો આપણે કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોનના માધ્યમથી જો વાવણીના સમયે જો એનો ઉપયોગ કરવામાં આવે તો અંદાજે 10 થી 15 એકર જેટલી જમીન આપણે એક દિવસમાં વાવેતર કરી શકીએ છીએ. આ જ વસ્તુ જો આપણે વનીકરણમાં જો આપણે કહીએ તો હજારો
વૃક્ષો એક દિવસમાં વાવેતરના સમયે ઉપયોગ કરી શકીએ છીએ. એની સાથે જે વાવણીના સમયે જે મુખ્ય પ્રશ્ન આવે છે તે છે જે ઊંચાણ વિસ્તાર છે, જે આપણે પહાડી વિસ્તાર કરીએ છીએ, તે જગ્યાએ જે ખેતમજૂરો છે ત્યાં વાવણી કરવામાં ઘણીવાર તકલીફો આવતી હોય, તો એના સામે આપણે જો ડ્રોનનો ઉપયોગ કરીએ તો એ વાવણી સુનિશ્ચિત રીતે કરી શકીએ છીએ. ખૂબ જ સરસ વાત કરી. હવે પાક આરોગ્ય એ ખૂબ પાયાની બાબત છે કે જો પાકનું આરોગ્ય ઉત્તમ હશે તો ખેડૂત છે તે ઝડપથી સફળતા પ્રાપ્ત કરી શકશે. તો પાક આરોગ્ય માટે આ બંને આપણા કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોન એનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ? ખેડૂત મિત્રો, પાક આરોગ્યમાં કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોન ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તે ખેડૂતને એક અંદાજો આપે છે કે ખેતરના કયા ભાગમાં કયા પ્રકારનો રોગ છે. રોગ જેવા કે બેક્ટેરિયા, ફંગસ, વાયરસીસ, આ બધા રોગને ઓળખ કરવામાં ખેડૂતને મદદરૂપ થઈ શકે છે. તથા એની સાથે સાથે જે તે ખેતરના જે ભાગ છે તે જગ્યાએ જે રોગનો ઉપદ્રવ કેવો છે તેને પણ ઓળખવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. અને એની સાથે સાથે જે દવાનો છંટકાવ છે તે ઉપદ્રવને ધ્યાનમાં લઈને છંટકાવ કરવામાં આવે છે, જેથી દવામાં થતો વધારે પડતો ખર્ચો છે તેને ઘટાડી શકાય છે અને જે જમીનમાં વધારે પડતી જે દવા છે તેનો ઉપયોગને પણ નિયંત્રણ કરી શકાય છે. જી ડૉક્ટર કાલરિયા, આપે જણાવ્યું, આપણે ખેતીવાડીની તો વાત કરી રહ્યા છીએ પણ આપણા કૃષિને સમાંતર વ્યવસાય પશુપાલન છે, તો પશુધન નિરીક્ષણ અને વ્યવસ્થાપન માટે પણ આ બંને કેવી રીતે ઉપયોગી છે? ખેડૂત ભાઈઓ, પશુધનને નિરીક્ષણ કરવા માટે રોબોટિક્સ ડ્રોન અને કૃત્રિમ બુદ્ધિ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એમાં લગાવેલા વિભિન્ન પ્રકારના સેન્સરો, જેને થર્મલ સેન્સર કહેવામાં આવે છે, એ થર્મલ સેન્સર ખેડૂતને દૂર બેઠા બેઠા તેની જમીનમાં રહેલા પશુધનનું આરોગ્ય, તેનું ખોરાક તથા તેની સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ મદદરૂપ કરી શકે છે. તથા આ માહિતીને સમયસર ખેડૂત સુધી મળી રહે, જેનાથી તે આવનાર સમયમાં જે પણ પશુધન માટેની જે વ્યવસ્થા કરવી હોય તેના માટે જ ખૂબ જ મદદરૂપ માહિતી કરે છે. બરાબર સાહેબ. હવે ખેડૂતો ખેતી કરે છે એમાં ઘણી બધી વખત પાકને નુકસાની થવાનો પણ સંભવ હોય છે, તો એની ચકાસણી માટે, પાકના નુકસાનની ચકાસણી માટે આપણી આ કૃત્રિમ બુદ્ધિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ ડ્રોન કેવી રીતે લાભદાયક છે? ખેડૂત મિત્રો, પાકના નુકસાનીમાં રોબોટિક્સ ડ્રોન અને જે કૃત્રિમ બુદ્ધિ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એમાં લગાવેલા સેન્સરના માધ્યમથી ખેડૂત મિત્રોને તથા તંત્રને એક માહિતી મળે છે કે કયા ભાગમાં એક ક્ષેત્રફળની અંદર પાકનો શું વિસ્તાર છે અને એ પાકમાં આવેલા જે રોગના લીધે જે નુકસાન થયું છે તેની શું કેટલું પ્રમાણમાં નુકસાન થયું છે. તથા એ નુકસાનને ધ્યાનમાં લઈને ખેડૂત એ પોતાના ખેતરમાં જેટલું નુકસાન થયું હોય એ પ્રમાણે દવાનો છંટકાવ છે કરી શકે, જેથી દવા પાછળ થતો વધારે પડતો ખર્ચને ઘટાડી શકાય તથા તંત્રને તથા ખેડૂતને સચોટ માહિતી મળે કે નુકસાન કેટલું થયું છે, કેટલા ભાગમાં થયું છે. બરાબર છે. ઘણી બધી વખત પાકમાં નુકસાની આવી હોય ને ખેડૂત છે પોતાની રીતે સમગ્ર ખેતરમાં છંટકાવ કરતો હોય ને એને કારણે એને બીજા પાકને પણ નુકસાન થતું હોય, તો આ વખતે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ખરેખર ખૂબ જ લાભદાયક નીવડે છે. હવે પાકના છંટકાવ માટે છે એ આપણે જણાવ્યું કે નુકસાનની માટે છે, પણ પાકના છંટકાવ માટે છે એ કેવી રીતે ઉપયોગી થાય છે? ખેડૂત મિત્રો, કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોન પાકમાં છંટકાવમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેના માધ્યમથી એક ખેતરમાં કયા જગ્યામાં રોગનું કેટલું પ્રમાણ છે તેને ધ્યાનમાં લઈને દવા અને ખાતરનો છે જે જરૂરિયાત પડતો ઉપયોગ કરવામાં આવે છે, જેના લીધે દવા પાછળ થતો જે ખર્ચ છે તેને ઘટાડી શકાય છે અને ખેડૂત તેના પાકમાં સારું ઉત્પાદન અને ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકે છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કૃષિમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિની ઉપયોગિતા વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. કૃષિમાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિની ઉપયોગિતાઓ વિષય પર આજે આપણને ડૉક્ટર આર.કે. કાલરિયા સાહેબ ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. ડૉક્ટર કાલરિયા સાહેબ, આપણે ઘણી બધી વાત કરી કે રોબોટિક્સ ડ્રોન છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, કેવી રીતે લાભદાયક થઈ રહ્યું છે. હવે એગ્રી ડ્રોન છે એના ફાયદા કયા કયા છે? ખેડૂત મિત્રો, એગ્રી ડ્રોન છે, એગ્રી ડ્રોનને જો સામાન્ય રીતે ભાષામાં કહીએ તો એગ્રી ડ્રોન એ માનવરહિત એરિયલ વ્હીકલ છે જેને સુનિશ્ચિત ટ્રેન પાયલટ દ્વારા ચલાવવામાં આવે છે તથા તેની દુરુપયોગ થવાની શક્યતા ઘણી ઓછી છે. અને આ ડ્રોનના મદદથી ખેડૂતને, જે યુવા ખેડૂત છે તેને રોજગારનો તક પ્રદાન કરે છે અને આના માધ્યમથી ખેતીમાં આવતા વિભિન્ન પરિબળો જેવા કે સિંચાઈ વ્યવસ્થાપન, જમીનની સચોટ માપણી તથા દવા અને ખાતરનો છે નિયમિત રીતે ઉપયોગ થાય છે, જેથી ખેડૂતો છે તેને અપનાવીને તેના પાકના ઉત્પાદન અને ગુણવત્તાને સારું મેળવી શકે છે. ડૉક્ટર કાલરિયા સાહેબ, ખેતીની માટે સિંચાઈ વ્યવસ્થા છે એ ખૂબ જ જરૂરી બાબત હોય છે, તો આની વાત કરી રહ્યા છીએ ત્યારે સ્વચાલિત એટલે કે ઓટોમેટિક સ્માર્ટ સિંચાઈ વ્યવસ્થાપન છે એ શું છે?
મુખ્યતઃ જે સિંચાઈ વ્યવસ્થાપન છે તે ખેતીમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આપ સૌ જાણો છો કે ખેતીમાં જો સિંચાઈ વ્યવસ્થાપનનું વ્યવસ્થિત રીતે સંચાલન કરવામાં ના આવે તો એના લીધે પાકની જે ગુણવત્તા અને ઉત્પાદન છે તેમાં અસર કરે છે. તો એના માટે જે ડ્રોનમાં લગાવેલા જે સેન્સર હોય છે તે એ ખેડૂતને માહિતી આપે છે કે કયા ભાગમાં સુકારો છે, કઈ જગ્યાએ પાણીની ખેંચ છે, તેને ઓળખીને સ્વસંચાલિત સિસ્ટમને ચાલુ કરવામાં મદદરૂપ થાય છે, જેથી પાણીનો છે જરૂરિયાત પ્રમાણે ખેતરમાં ઉપયોગ થઈ શકે અને તેની સાથે સાથે પાણીનો બચાવ પણ થઈ શકે. અને જે મુખ્ય કારણ છે તે છે કે પાકનું ઉત્પાદન અને ગુણવત્તા ખેડૂત મેળવી શકે. બરાબર છે, એટલે કે જળ બચાવો જીવન બચાવો જે સૂત્ર છે એ સાર્થક થઈ શકે આ આધુનિક પદ્ધતિ અપનાવવાથી. નીંદણ છે તે કોઈ પણ પાકની અંદર છે તે સૌથી મોટો શત્રુ ગણાતો હોય છે, તો નીંદણ વ્યવસ્થાપન માટે આ કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોન કેવી રીતે લાભદાયક છે? મિત્રો, કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોનના મદદથી ડ્રોનમાં લગાવેલા જે સેન્સર હોય છે તે પાક અને ખડને ઓળખવામાં મદદરૂપ થાય છે. તે માહિતી આપે છે કે ખેતરના કયા ભાગમાં કયા પ્રકારનો ખડ છે અને તે ખડમાં જરૂરિયાત પ્રમાણે તેનું ઉપદ્રવને ધ્યાનમાં રાખીને જરૂરિયાત પ્રમાણે દવાનો છંટકાવ કરવામાં આવે છે, જેથી દવા પાછળ થતો વધારે પડતો ખર્ચને પણ ઘટાડી શકાય છે અને ઉત્પાદન અને ગુણવત્તા પણ પાકની સુનિશ્ચિત કરી શકાય છે. ખેડૂતો માટે ચેટબોક્સ હોય છે કે કૃત્રિમ બુદ્ધિ મોબાઈલ ટૂલ હોય છે, તો આ શું હોય છે આપણા ખેડૂત મિત્રો સાથે આપણે ચર્ચા કરીએ. ખેડૂત મિત્રો, જે કૃત્રિમ બુદ્ધિ દ્વારા સંચાલિત જે ચેટબોક્સ હોય છે તે ચેટબોક્સ સહાયક સેવક તરીકે કામ કરે છે. તે આવનાર પાક માટે ખેડૂતને જરૂરિયાત મુજબ બધી માહિતી પ્રદાન કરે છે. તેની સાથે જે ભલામણ હોય છે તે પણ સુનિશ્ચિત કરે છે, જેથી ખેડૂતો એક સરળ ભાષામાં પ્રશ્નોત્તરીના ફોર્મમાં તે ચેટબોક્સમાંથી સમજી શકે છે અને આવનાર પાકમાં તેનો ઉપયોગ કરીને તેની ગુણવત્તા અને ઉત્પાદનનું સુનિશ્ચિત કરી શકે છે પાકમાં. અચ્છા, એટલે ચેટબોક્સમાં ખેડૂતો પોતાની ભાષા પણ વાપરી શકે છે, જે ખરેખર પ્રશંસનીય બાબત છે. હવે ખેડૂતોની ખેતી છે એ મુખ્યત્વે હવામાન, વરસાદને બધાને આધારિત હોય છે અને હવામાનની આગાહી કરવાની વાત આવે તો ત્યારે આ ટેકનોલોજી કેવી રીતે ઉપયોગી થાય? કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોનના મદદથી વાવેતર સમયે ત્યારના સમયે જે પણ વાતાવરણમાં રહેલા તાપમાન છે કાં તો ભેજનું વાતાવરણ છે તેને ધ્યાનમાં રાખીને વાવણી માટેનો કયો શ્રેષ્ઠ સમય છે તેનું ડેટા પ્રોસેસ કરીને ખેડૂતને જણાવવામાં આવે છે, જેથી ખેડૂત તેની વ્યવસ્થિત રીતે વાવણી કરી શકે અને ઘણીવાર આ માહિતી છે જેને આપણે કહેતા હોય ફેલ જાય છે તેને બચાવવામાં પણ મદદરૂપ થાય છે. એટલે કે સચોટ આગાહી ઘણા અંશે થઈ શકે છે. હવે પાક લીધો છે, ખેડૂતો આટલી મહેનત કરીને ખેતી કરી રહ્યા છે, તો એમને પાકનો વીમો હોવો જરૂરી છે. તો આ બાબત અને રોબોટિક્સ ડ્રોન એ બંનેને કેવી રીતે સાથે સાંકળી શકાય? રોબોટિક્સ ડ્રોન અને કૃત્રિમ બુદ્ધિના મદદથી ઘણીવાર પાકમાં અલગ અલગ પરિસ્થિતિ, રોગની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો રોગના પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અલગ અલગ ક્ષેત્રફળમાં અલગ અલગ પાકોનું વાવેતર કાં તો એક ખેતરમાં પાકનું જે પાકમાં આવેલા રોગના લીધે નુકસાન થતું હોય તો ડ્રોનમાં લગાવેલા સેન્સરના મદદથી તે સચોટ માહિતી લેવામાં આવે છે. તેની સાથે ઘણીવાર વિપરીત પરિસ્થિતિઓ જેવી કે દુકાળ કાં તો અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં તંત્રને કયા ખેતરમાં કે કયા ક્ષેત્રફળમાં કેટલું નુકસાન થયું છે તેની સચોટ માહિતી લેવામાં મદદરૂપ થાય છે અને આ માહિતીના લીધે દરેક ખેડૂતને પોતાનું વળતર તેના નુકસાન પ્રમાણે મળી રહે તેમાં આ ખૂબ જ માહિતી ઉપયોગ થઈ શકે છે. બરાબર છે. હવે આ ડ્રોન છે એના દ્વારા સ્માર્ટ એગ્રીકલ્ચર એટલે શું? સ્માર્ટ એગ્રીકલ્ચરને જો આપણે સરળ ભાષામાં કહીએ તો નફોત્તર તથા ઉચ્ચ ગુણવત્તા અને પર્યાવરણ સંરક્ષણ જે ખેતી કરવામાં આવે તેને સ્માર્ટ એગ્રીકલ્ચર કહેવામાં આવે છે. સ્માર્ટ એગ્રીકલ્ચરમાં મુખ્યત્વે આપણે ઓછી જમીનમાં કેવી રીતના સારું વાવેતર કરી શકીએ તેનો મુખ્ય હેતુ હોય છે. એમાં આપણે ખાસ કરીને આજના બદલતા પર્યાવરણમાં આપણે જો રોબોટિક્સ ડ્રોન અને કૃત્રિમ બુદ્ધિ જેવા ઉપકરણનો ઉપયોગ ખેતીમાં, આધુનિક ખેતીમાં જો કરીએ તો એમાં આપણે માનવ શ્રમ જેવા જેને આપણે ખેતમજૂર કહીએ છીએ, ખેતમજૂર જેવા પ્રશ્નોનું પણ નિરાકરણ થઈ શકે છે. તેની સાથે યુવા ખેડૂતોને રોજગાર પ્રદાન કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે અને ખેતીના જે વિભિન્ન ઇનપુટ્સ છે તેને સુનિશ્ચિત કરવા માટે પણ મદદરૂપ થઈ શકે છે અને એની સાથે સાથે જે દવા અને રાસાયણિક ખાતર છે તેનો વપરાશ ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આટલા બધા ફાયદાઓ છે ડ્રોન ટેકનોલોજીના, રોબોટિક્સ ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના, તો સર એની કોઈ મર્યાદાઓ પણ હશે, એ શું છે? મુખ્યતઃ આજના સમયમાં જે રોબોટિક્સ ડ્રોન છે તેની મુખ્ય મર્યાદા છે તે પર્યાવરણ પર નિર્ભર રહે છે. તેની જે પ્રાથમિક કિંમત છે તે કાફી ઊંચી છે તથા જે ડ્રોન ચલાવનાર જે વ્યક્તિ હોય છે તે કુશળ હોવો જોઈએ, ટ્રેન હોવો જોઈએ તથા તેની સાથે જે ડ્રોન છે ડ્રોનની જે ઊંચાઈ અને સમયની જે મર્યાદા છે તે ખૂબ જ જરૂરી ભાગ ભજવે છે. બરાબર છે. એટલે જ્ઞાન અને કૌશલ્ય છે એ ખૂબ જ અગત્યની બાબત છે કે જો વ્યવસ્થિત
કૌશલ્ય પામેલો વ્યક્તિ હશે તો જ એનું ટેકનોલોજીનો સારી રીતે લાભ લઈ શકશે, અથવા તો નહીંતર એ જ બાબત એની મર્યાદા બની રહેતી હોય છે. હવે ભારત દેશની આપણે વાત કરીએ તો ડ્રોનના ઉપયોગના નિયમો શું શું છે? મુખ્યતઃ ડ્રોનના નિયમ માટે કૃષિ મંત્રાલય તથા જે ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન દ્વારા છે એસઓપી બહાર પાડવામાં, જેને આપણે ગાઈડલાઇન કે સૂચનાઓ કહીએ તે પૂરી પાડવામાં આવેલી છે. તેના માટે જે મુખ્યતઃ જે સૂચનાઓ છે તે છે ડ્રોન ભારતમાં આવેલા બધા ડ્રોનનું ઓળખ નંબર હોવો ફરજિયાત છે. તેની સાથે જે ડ્રોન ઉડાવનાર વ્યક્તિ છે તેની આયુ 18 વર્ષ ખાતેથી વધારે હોવી ફરજિયાત છે, તથા ડ્રોન ઉડાવનાર દરેક વ્યક્તિ પાસે લાયસન્સ હોવું ફરજિયાત છે. અને જ્યારે ડ્રોન તમે જમીનમાં 200 ફૂટથી જ્યારે નીચી પરિસ્થિતિમાં હોય ત્યારે તમે સ્થાનીય તંત્રની પરવાનગી લેવી જરૂરિયાત છે. અને જો તેની ઊંચાઈ જમીનથી 200 ફૂટથી વધારે હોય તો તેની પરવાનગી ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન દ્વારા લેવી ફરજિયાતમાં આવે છે. જી સર, આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓની અંદર આપણે અત્યારે એક રોબોટિક્સ, ડ્રોન અને સ્માર્ટ ઇન્ટેલિજન્સની જે વાત કરી રહ્યા છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની, એ વિશે પ્રશ્નો તો ઘણા બધા છે, પરંતુ સમયનો અભાવ છે, તો સમગ્ર વિષયને આવરી લેતા ટૂંકમાં સંદેશ શું કહેશો? ખેડૂત મિત્રો, આજના આધુનિક યુગમાં કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોનની જરૂરિયાત ખૂબ જ જરૂરી છે કૃષિ ક્ષેત્રે. સ્માર્ટ એગ્રીકલ્ચર ને જેને આપણે કહીએ કે સ્માર્ટ રીતે એગ્રીકલ્ચરના બધા ઇનપુટ્સનો ઉપયોગ કરવો, તેમાં કૃત્રિમ બુદ્ધિ અને રોબોટિક્સ ડ્રોન ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તે ખેતીના આવતા બધા વિભિન્ન પરિબળોનું સુનિશ્ચિત રીતે વપરાશ કરવામાં મદદરૂપ થઈ શકે છે. તેની સાથે પશુધનનું પણ દેખરેખ રાખવામાં મદદ થઈ શકે છે. તેની સાથે જે યુવા ખેડૂતો છે તેને રોજગાર પ્રદાન કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આમાં જરૂરી છે કે સમયસર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તાલીમો અને યોજનાઓ ખેડૂતો સુધી પહોંચવામાં આવે, જેથી તે વધારે પડતા ટેકનોલોજી સાથે અવગત થઈ શકે, તથા તેના જે મૂંઝવતા પ્રશ્નો હોય છે તેનું નિરાકરણ કરવા માટે તજજ્ઞો છે તેની સાથે તેની તાલીમ ગોઠવવામાં આવે, જેથી તેના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ થઈ શકે. અને આવનાર સમયમાં આપણે આ ધ્યાનમાં લઈએ કે જે કૃત્રિમ બુદ્ધિ રોબોટિક્સ ડ્રોન છે તે ખેડૂતનો સહાયક તરીકે ખેતરમાં આવતી વિભિન્ન પરિસ્થિતિઓનો મુકાબલા કરવામાં ખેડૂતને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. જી સર, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપ્યું, એ માટે આપનો ખૂબ જ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, આવનારું ભવિષ્ય ચોક્કસપણે ટેકનોલોજીને આધીન છે, તો સમયસર કૃષિમાં ટેકનોલોજીના ઉપયોગથી સ્માર્ટ ખેતી અપનાવો અને સમૃદ્ધિ તરફ આગળ વધો, એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર. હા, ચેક કરો કેવું સરસ.